નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક છે તેનું પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। તો ચાલો હવે આપણે જોઈએ આના પ્રશ્ન જવાબ। ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ, અર્થાત આપણે જે પાઠનો અભ્યાસ કરીને જે જ્ઞાન મેળવેલ છે તેને હવે સમૃદ્ધ બનાવીએ કે આપણને કેટલું આવડ્યું ને કેટલું નથી આવડ્યું તેના વિશે માહિતી લઈએ। એક, અહીં બે પ્રકારના બીજ આપેલા છે। આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? જુઓ, પહેલા તો જુઓ, અહીંયા બે અલગ અલગ ઘઉં અને રાજમાના બીજ આપેલા છે। આ એક રીતે જોવા જઈએ તો એક દળી બીજ છે, આ દ્વિદળી બીજ છે, કેમ કે આને વચ્ચેથી જ્યારે કાપવામાં આવે તો બે સરખા ભાગ કરી શકાય। જ્યારે ઘઉંને વચ્ચેથી કાપી શકાય, કાપી શકાય ખરા, પણ તેના બે સરખા ભાગ થઈ શકતા નથી। તો આના આધારે આપણે પાઠની અંદર સોટીમય મૂળ, તંતુમય મૂળ, પછી સમાંતર શિરાવિન્યાસ અને જાળીદાર શિરાવિન્યાસ આપણે જોયો હતો। તો ચાલો હવે આપણે તફાવત જોઈએ। બંને પ્રકારના મૂળ અને પર્ણનો શિરાવિન્યાસ વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો કે ઘઉંમાં બીજનો પ્રકાર કેવો છે? તો કે એક દળી બીજ છે, એટલે કે એક પાતળું બીજપત્ર હોય છે જેના બે સરખા ભાગ કરી શકાતા નથી। જ્યારે દ્વિદળી બીજ હોય છે, રાજમા જે છે તે કેવું હોય છે? દ્વિદળી બીજ। તેને વ્યવસ્થિત વચ્ચેથી કાપશો તો તમને બે સરખા ભાગમાં બે બીજપત્રો મળી આવે છે। હવે મૂળનો પ્રકાર કેવો? તો કે એક દળી બીજ વનસ્પતિ જે પણ હોય છે તેનો લગભગ મોટા ભાગે તંતુમય મૂળ હોય છે, એટલે કે પ્રકાંડના પાયામાંથી સમાન કદના પાતળા મૂળનો સમાવેશ થાય છે। જ્યારે દ્વિદળીમાં શું હોય છે? તો કે સોટીમય મૂળ હોય છે। એમાં એક મુખ્ય સોટી જેવું મૂળ હોય છે અને તેની બાજુમાં નાના નાના મૂળ વિકસતા હોય છે। પછી પર્ણનો શિરાવિન્યાસ, તો કે તંતુમય મૂળ હોય તો એમાં આપણને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, એટલે કે પર્ણની શિરાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે। જુઓ, આપણામાંથી મોટા ભાગના લોકો શું છે? તો કે ગામડામાંથી આવે છે। હવે જુઓ, તમે ગામડામાંથી આવતા હોય તો તમને એ વસ્તુનો ખાસ ધ્યાન હશે કે ઘઉં જ્યારે શિયાળામાં આપણે વાવેલા હોય છે ત્યારે તમે એના પાંદડા જોશો ને તો ઘાસના જે પાંદડા ઉપર આપણને જેવી સીધી રેખાઓ દેખાય છે, સમાંતર રેખાઓ, એવી જ રીતે અહીંયા પણ જે એની શિરાઓ જે છે, એની નસો જે છે પાંદડાઓની, આપણને કેવી દેખાશે? તો કે સમાંતર દેખાશે। પછી તો કે આની અંદર, રાજમાની અંદર કેવું હોય છે? તો કે તેના વનસ્પતિની અંદર જાળીદાર શિરાવિન્યાસ તમને જોવા મળે છે। હવે બીજું આમાં શું કીધું છે? જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એને મેળવી શકો છો। શું કીધું છે? નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે। જુઓ, આટલા પ્રાણીઓના નામ આપ્યા છે, તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવો। હવે જુઓ, આપણે એ લોકો કઈ જગ્યાએ રહે છે એના આધારે, તો કે એમાં કેવા પ્રાણીઓ? તો કે જળચર પ્રાણીઓના નામ લખીશું। બીમાં કેવા પ્રાણીઓના? તો કે ભૂનિવાસી, સ્થળચર, જે જમીન ઉપર રહે છે એ। અને ભાગ સી એટલે આ વચ્ચેનો ભાગ છે, એમાં કેવા? તો કે બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ। બંને પ્રકાર એટલે જમીન ઉપર પણ અને જળમાં પણ, જલીય અને ભૂનિવાસી બંનેમાં રહેતા હોય એટલે ઉભયજીવી જે પ્રાણીઓ હોય છે ને એના નામ આપણે અહીંયા લખીશું। સૌથી પહેલા ઘોડો, તો કે ઘોડો ક્યાં રહે છે? તો કે એ તો સ્થળચર છે, ભૂનિવાસી છે, તો આપણે બીમાં લખીશું। પછી દેડકો, તો કે દેડકો જે છે ડોલ્ફિન, ડોલ્ફિન કઈ છે? તો કે ડોલ્ફિન છે કેવી છે? તો કે એ જળચર પ્રાણી છે, આપણને પાણીમાં જ જોવા મળે છે। પછી દેડકો કેવો છે? તો કે ઉભયજીવી છે, તો કે એ બંનેમાં તમને જમીન પર પણ દેખાય છે અને પાણીમાં પણ એ વાસ કરે છે। પછી છે ઘેટા જમીન ઉપર વાસ કરે છે। મગર પાણી અને જમીન બંને ઉપર વાસ કરે છે, એટલે એ ઉભયજીવી પ્રાણી છે। પછી છે ખિસકોલી, તો ખિસકોલી જમીન ઉપર વાસ કરે છે। વેલને ફરીથી આપણે મૂકી દઈશું પાણીમાં, એટલે એમાં, કેમ કે એ જમીન ઉપર વાસ કરી શકતી નથી। અળસિયું, તો કે અળસિયું જમીન ઉપર વાસ કરે છે। કબૂતર પણ ક્યાં છે? તો કે જમીન ઉપર વાસ કરે છે। કાચબો, તો કે કાચબો બંને ઉપર વાસ કરે છે, ઉભયજીવી પ્રાણી છે। કાચબો જમીન ઉપર પણ વાસ કરે છે અને કહેવાય કે સમુદ્ર અથવા તો નદીમાં પણ એ વાસ કરે છે। ચાલો હવે જોઈએ ત્રીજું। મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે। એક દિવસ તે જમીન ખોદીને મૂળો કાઢી રહી હતી। જુઓ, આ મનુની માતા મૂળો કાઢી રહી હતી। તેમને મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે। જુઓ, આ મૂળો જે છે એક પ્રકારનું મૂળ છે, મતલબ શું? જમીનની અંદર આવે છે। હવે મૂળાનું અવલોકન કરો, તે કયા પ્રકારનું મૂળ છે? જો તમને દેખાય છે, આ સીધું જ દેખાય છે કે એક સીધું છે એટલે સોટીમય મૂળ છે।
તો મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? આમ જોવા જઈએ તો જાળીદાર શિરાવિન્યાસ જોવા મળવો જોઈએ. ચાલો, મૂળો એ કયું છે? તો કે સોટીમય મૂળ છે. જો દેખાય છે સોટીમય મૂળ છે એટલે એનું મુખ્ય જાડું મૂળ છે અને જમીનમાં ઊંડે સુધી જાય છે. અને જ્યારે સોટીમય મૂળ હોય તો એના પર્ણનો શિરાવિન્યાસ કેવો હોય છે? તો કે જાળીદાર શિરાવિન્યાસ હોય છે. એટલે કહેવાય કે એમાં આડી હવરી નાની નાની રેખાઓ બનાવેલી હોય છે. સમાંતર શિરાવિન્યાસ હોતો નથી. ચોથું, પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. જુઓ, આ બંને પર્વતીય બકરી છે અને આ મેદાનમાં જોવા મળતી બકરી છે. હવે શું કીધું છે? તેમની વચ્ચેની સમાનતા અને તફાવતો દર્શાવો. આ તફાવતોના કારણો શું છે? જુઓ, આ બંનેમાં જે તફાવત છે એની પાછળ કયું કારણ જવાબદાર છે એ પણ આપણે લખવાનું છે. તો ચાલો સૌથી પહેલા જોઈએ પર્વતીય બકરી. તો કે પર્વતીય બકરી ઠંડા તાપમાન સામે રક્ષણ મેળવવા માટે શું હોય છે? તો કે એના શરીર પર લાંબા વાળ અને રૂંવાટી જોવા મળે છે. બીજું, મેદાની બકરી. તો કે મેદાની બકરી આબોહવા, જો મેદાનની આબોહવા એટલી બધી ઠંડી નથી હોતી. કેવી હોય છે? ગરમ આબોહવાને અનુકૂળ. તો એના વાળ અથવા તો રૂંવાટી કેવી હોય છે? તો કે ટૂંકા વાળ અને રૂંવાટી હોય છે. પછી પર્વતીય બકરી સામાન્ય રીતે મજબૂત, ભરાવદાર અને વધુ સ્નાયુબદ્ધ શરીર ધરાવે છે. કેમ? કેમ કે પથરાળ પ્રદેશો પર ચડવા માટે તે અનુકૂળ છે. જુઓ, ભારે શરીર હોય છે. જ્યારે આપણે મેદાની ઇલાકાની બકરીઓ કેવી હોય છે? તો કે એ સપાટ અને ખુલ્લા મેદાન માટે તેમનું શરીર કેવું હોય છે? પાતળું હોય છે અને તે સરળતાથી જઈ શકતી હોય છે. જુઓ, ભરાવદાર શરીર એટલા માટે પણ હોય છે કે આ લોકો ચરબી જાજી આ લોકો ભેગી કરીને સંગ્રહ કરીને રાખે. કારણ કે પર્વતીય બકરીને જ્યારે હિમવર્ષાને આ બધી વસ્તુઓ થાય ત્યારે અમુક સમય દરમિયાન એમને ભોજન ન મળે તો તે પોતાની ચરબીનો ઉપયોગ કરીને જીવનનું અનુકૂલન કરતા હોય છે. પછી ત્રીજું, તો કે જે પર્વતીય બકરી છે તે પથરાળ સપાટી પર સારી પકડ મેળવવા માટે ખરબચડી રચનાવાળી વિશિષ્ટ ખરીઓ હોય છે. હવે જો, એના પગ જે છે ને, જે પેલા તળિયા હોય છે, બરાબર છે, જે ઘોડાને આપણે ડાબલા કહીએ છીએ ને, આના જે તળિયા હોય છે, નખ જે હોય છે ને, એ કેવી હોય છે? તો કે એની ખરબચડી અને વિશિષ્ટ મતલબ અલગ પ્રકારની રચના હોય છે. જ્યારે આપણે આની ખરીઓ કેવી હોય છે? તો કે એ સપાટ અને ઘાસવાળી જમીન પર ચાલવા માટે વધુ અનુકૂળ હોય તેવી ખરીઓ હોય છે. મતલબ આની કોઈ વિશિષ્ટ ખરી હોતી નથી, સામાન્ય ખરી હોય છે. પછી ચોથું, સંરક્ષણ. બચાવ માટે સામાન્ય રીતે વાંકા અને વાણીદાર શિંગડા હોય છે. જુઓ, આ જે પર્વતીય બકરી છે ને એને પોતાના બચાવ માટે, કોઈનો શિકાર ન બની જાય એના માટે, પોતાના રક્ષણ માટે એને વાંકા અને અણીદાર શિંગડા હોય છે, જેથી કરીને સામેવાળા જે શિકારી છે એને એ હાનિ પહોંચાડી શકે. જ્યારે આપણે કેવા હોય છે? તો કે બિલકુલ સામાન્ય રીતે કહેવાય કે સીધા અલગ શિંગડા કેવા અલગ અલગ હોઈ શકે છે. હવે એ એટલા બધા મજબૂત હોતા નથી, કેમ કે અહીંયા શહેરી વિસ્તારોમાં કે ગામડાના વિસ્તારોમાં બકરીઓને એટલો બધો ખતરો હોતો નથી. પછી પાંચમું, તો કે ઠંડા અને પથરાળ પર્વતોમાં રહેવા માટે ઘટ્ટ રૂંવાટી અને મજબૂત સ્નાયુઓની જરૂર પડે છે. વિશિષ્ટ ખરીઓ ચડવામાં મદદરૂપ થાય છે. આ પોઈન્ટ આપણે ઓલરેડી ઉપર જોઈ ચૂક્યા. જ્યારે આ વસ્તુથી વિરુદ્ધ અહીંયા હોય છે. અહીંયા કહેવાય કે રૂંવાટી અને વાળ ઓછા હોય છે અને કહેવાય કે ઘાસમાં ચાલવા માટે એમની જે છે તે વિશિષ્ટ ખરીઓ હોતી નથી. પછી છઠ્ઠું, તો કે પર્વતોમાં શિકાર સામે રક્ષણ મેળવવા માટે તે પોતાના મજબૂત અને અણીદાર શિંગડાનો ઉપયોગ કરે છે. જ્યારે અહીંયા મેદાનોમાં એવી કોઈ શિકારીઓનો પ્રશ્ન રહેતો નથી. જોકે આમાં આ બંને પોઈન્ટ જે છે તે રિપીટ થાય છે, તો તમે 1 થી 4 લખશો તો ચાલી જશે. હવે પ્રશ્ન 5, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. જુઓ, અહીંયા પ્રાણીઓનું નામ આપેલા છે. આપણે એને 2 જૂથમાં વિભાજિત કરવાના છે. પણ કેવા? કે આપણે અગાઉ મતલબ આ પ્રકરણમાં એની ચર્ચા કરી નથી, તો આપણે જોઈએ ઉડી શકે તેવા અને ન ઉડી શકે તેવા આ કરીએ. બરાબર? તો કે ગાય ઉડી શકે? તો કે ના, તો લખીએ ન ઉડી શકે. વંદો ઉડી શકે? તો ઘણા વિદ્યાર્થી કહેશે કે ના. પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, હા, જે મોટા વંદા હોય છે ને એ ઉડી પણ શકે છે અને ચાલી પણ શકતા હોય છે. તમે ધ્યાનથી જોજો, એ ઉડીને જશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પછી કબૂતર, તો કે કબૂતર ઉડી શકે છે. ચામાચીડિયું, તો કે ચામાચીડિયું ઉડી શકે છે. કાચબો, તો કે કાચબો ઉડી શકતો નથી. પછી વેલ, તો કે વેલ ઉડી શકતી નથી. માછલી, તો કે માછલી ઉડી શકતી નથી. તીડ, તો કે તીડ ઉડી શકે છે. ગરોળી, તો કે ગરોળી ઉડી શકતી નથી. આ રીતે આનો ભાગ પાડી શકાય છે. આ રીતે આપણે આને 2 જૂથમાં વિભાજિત કરી શકીએ છીએ. હવે જોઈએ 6, જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન જીવવા ઈચ્છે છે તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ
આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરે છે? તમને શું લાગે છે આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ? જુઓ, વસ્તી ધીરે ધીરે વધતી જાય છે. લોકો પોતાના જીવનને આરામદાયક બનાવવા માટે શું કરે છે ખબર છે? તો કે જંગલો કાપે છે. કેમ? તો કે એને કહેવાય કે ત્યાં મકાન બનાવવા છે, ત્યાં પોતાના ફાર્મ હાઉસ બનાવવા છે. અરે ભાઈ, તમારે બધું બનાવવું છે, બરાબર છે, પણ ત્યાં રહેતી જે વનસ્પતિ અથવા તો ત્યાં રહેતી જે પ્રાણી સૃષ્ટિ છે તેનું શું? તો કે તેનો કોઈને અંદાજો છે નહીં. તો હવે આ કેવી રીતે અસર કરે છે એ જોઈશું, અને એનો મતલબ એ અસર કહેવાય કે એના પડકાર, મતલબ આવી જે વસ્તુઓ થાય છે એના વિરુદ્ધમાં આપણે શું કરી શકીએ એ વસ્તુઓ વિશે આપણે જોઈશું. તો ચાલો હવે સૌથી પહેલા આપણે જોવાનો પ્રયત્ન અહીંયા કરીએ કે પડકારો ક્યાં ક્યાં છે. તો કે જંગલોના વિનાશની અસર કઈ થાય છે? તો કે સૌથી પહેલા જૈવ વિવિધતાનું નુકસાન થાય છે. તો કે જૈવ વિવિધતા એટલે શું? તો કે ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી વનસ્પતિઓ એ જગ્યાએ રહેતી હોય છે જ્યાં તમે વૃક્ષો હોય છે, તો એ પોતાનું કુદરતી નિવાસસ્થાન ગુમાવે છે, જેના કારણે જૈવ વિવિધતામાં શું થાય છે? તો કે ઘટાડો જોવા મળે છે. પછી તો કે આબોહવામાં પરિવર્તન. હવે જુઓ, વૃક્ષો શું કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વૃક્ષો કરે ત્યારે એ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, અને તમે તેને કાપો તો ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ શું થાય છે? વધે છે. અને ગ્રીન હાઉસ વાયુઓના પ્રમાણ વધવાથી ગરમી પણ ખૂબ જ વધે છે. પછી તો કે ભૂમિનું ધોવાણ અથવા તો જમીનનું ધોવાણ. જો વૃક્ષો જે છે જમીનને શું કરે છે? પકડીને રાખે છે. ખૂબ જ વરસાદ થાય, પૂર આવે, આવું બધું થાય તો એ જમીન, જે વૃક્ષોના મૂળ જે હોય છે ને, એ જમીનને પકડીને રાખે છે. એટલે જમીનને કહેવાય કે નબળી અથવા તો ઢીલી પડી જવા દેતા નથી. એટલે તે શું કહેવાય કે તેનું ધોવાણ થવાની શક્યતા વધી જાય છે. જો તમે એને વિનાશ કરી દેશો, વૃક્ષોને કાઢી નાખશો, તો શું થશે? તો કે ભૂમિનું અથવા તો જમીનનું ધોવાણ થશે, વધી શકશે. પછી જલચક્રમાં વિક્ષેપ. તો કે જલચક્રમાં વૃક્ષોની મહત્વની ભૂમિકા છે. જુઓ, જલચક્ર એટલે શું છે? અથવા તો એને વરસાદ ચક્ર કહીએ છીએ આપણે, કે ભાઈ બાષ્પીભવન દ્વારા પાણી ઉપર જાય છે, બરાબર છે, વરાળ સ્વરૂપે ઉપર જાય છે, અને પછી ત્યાં ઠંડુ થાય છે, અને પછી આપણે કહીએ કે તે વરસાદ સ્વરૂપે આપણને મળે છે. જો વૃક્ષો નહીં હોય તો જલચક્ર કહેવાય કે એ આપણે જંગલોના વિનાશથી શું થશે? તો કે વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે. જુઓ, અત્યારનો જ સમય જુઓ, વરસાદ શિયાળામાં આવે, ચોમાસા સિવાય બધી ઋતુઓમાં આપણને અત્યારે વરસાદ દેખાય છે. ચોમાસામાં પણ આવે છે, પણ એટલો બધો નથી આવતો, અને જે જગ્યાએ આવે છે એ જગ્યાએ નકામું પૂર આવે છે, પાણી એટલું બધું વહી જાય છે કે જેની કોઈ સીમા છે નહીં. તો આ બધું શું છે? તો કે આ બધું જે આપણે વધારે પડતા વૃક્ષોને કાપી નાખીએ છીએ, જંગલોનો વિનાશ કરીએ છીએ, એની અસરો છે. પછી રોજીરોટીનું નુકસાન. જો ઘણા સમુદાય પોતાની રોજીરોટી માટે જંગલો પર આધાર રાખે છે. જંગલો કાપવાથી તેની જીવનશૈલી ખોરવાઈ શકે. જુઓ, જે આદિવાસી લોકો છે, જે જંગલોની આસપાસ રહે છે, એ લોકો શું કરે છે? તો કે પોતાનું જીવન જીવવા માટે એ લોકો શું કરે છે? તો કે જે વનસ્પતિઓ હોય છે, જે જંગલની પેદાશો હોય છે, પોતાની જરૂરિયાત મુજબ એ લોકો ત્યાંથી જંગલમાંથી લઈ આવે છે અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો તમે આ બધું કાપી નાખશો તો એ લોકો કહેવાય કે એમની રોજીરોટી, એમનું જીવનશૈલી જે છે એ આખું જીવનશૈલી ખોરવાઈ જાય એમ છે. હવે જુઓ, આ જે આપણે છે પડકાર, હવે આ પડકાર છે, મતલબ આટલી બધી વસ્તુઓનું આપણે નુકસાન છે. તો આનો સામનો કઈ રીતે કરાય? તો કે પહેલા તો પુનઃ વનીકરણ અથવા તો વનીકરણ. હવે જુઓ, કાપી નાખવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ પહેલા તો નવા વૃક્ષો વાવવા, એ મોટા થઈ જાય પછી જ તમે ઝાડ કાપો, આ વસ્તુનું ધ્યાન રાખવું. પછી ટકાઉ લાકડા કાપવાની પદ્ધતિઓ. જુઓ, હવે જ્યારે આપણે લાકડા કાપતા હોય તો એવી રીતે કરવાનું કે જે નિવસન તંત્ર એટલે ત્યાંનું ઇકોસિસ્ટમ છે. ઇકોસિસ્ટમ એટલે શું? કે જે તે જગ્યાએ જે તે પ્રાણીઓ અને વનસ્પતિઓ વિસ્તારમાં રહેતા હોય, જ્યાં આપણે જંગલ કે લાકડા કાપવાના છે, એને નુકસાન ન પહોંચવું જોઈએ એ રીતે આપણે ત્યાંના લાકડા કાપવા. કારણ કે લાકડાની જરૂર પડવાની જ છે. વસ્તી આટલી વધી ગઈ છે, ફર્નિચરો આપણે ઘરમાં આટલા બનાવીએ છીએ, મોટાભાગની વસ્તુઓ લાકડાનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે કહેવાય કે ત્યાંની ઇકોસિસ્ટમને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે જંગલોને કાપવા જોઈએ. પછી સંરક્ષિત વિસ્તારો. હવે જુઓ, જંગલોને બચાવવા માટે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, આની સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને ત્યાં કોઈ પણ વ્યક્તિ લાકડા કાપશે તો તેને સજા છે, તેના માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે કોઈ પણ વિસ્તારોને સંરક્ષિત કરી શકીએ. સંરક્ષિત એટલે કે એને આપણે પ્રોટેક્શન આપી શકીએ, જેથી કરીને ત્યાં કોઈ લાકડા કે જંગલો કાપવાની ભૂલ કરે નહીં. પછી છે સમુદાયની ભાગીદારી. જુઓ, હવે સ્થાનિક સમુદાય, માનો કે ગીરના જંગલની વાત કરીએ, ડાંગના જંગલની વાત કરીએ, દાહોદના જંગલની વાત કરીએ, તો આપણને ખબર પડે કે ત્યાંના આજુબાજુના જે લોકો રહે છે, ખરેખર તેમની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. તે જો રસ ના લે તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરીને એને કાપીને નુકસાન પહોંચાડે છે. પણ આપણે આસપાસ રહીએ છીએ તો આપણી જવાબદારી છે કે આપણી આસપાસના વૃક્ષો કોઈ કાપી જવા જોઈએ નહીં. પછી
તો કે કાયદાઓ. એના માટે આપણે અલગ અલગ કાયદાઓ બનાવવા જોઈએ કે ગેરકાયદેસર રીતે કોઈ લાકડા કાપે અથવા તો જંગલનો વિનાશને રોકવા માટે આપણે કાયદા ઘડવા જોઈએ અને એનો કડક અમલ કરવો જોઈએ અને જે પણ વ્યક્તિ આ કાયદો તોડે એને સજા આપવામાં આવવી જોઈએ. પછી શિક્ષણ અને જાગૃતિ. જો વિદ્યાર્થી મિત્રો, તમે ભણી જ રહ્યા છો, તમે શિક્ષણ મેળવી રહ્યા છો, તમે જ ભારતના ભવિષ્યના નાગરિક છો, તો લોકોને એ જંગલોના મહત્વ વિશે તમને કોણ સમજાવશે? તો કે તમને તમારા વર્ગ શિક્ષક, તમને તમારા કહેવાય કે વિષય શિક્ષક છે, અથવા તો આપણે કહીએ કે તમારા પાઠ્યપુસ્તકમાં બધા પાઠ આપેલા છે, તમને જાગૃતિ કેળવવા માટે તો આપેલા છે. પછી આ જાગૃતિ જઈને તમારે તમારા માતા પિતાને, દાદા દાદીને પણ કહેવાનું છે. જોકે કહેવાય કે આપણા ધર્મની અંદર તો આ વસ્તુ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે દરેક પ્રાકૃતિક વસ્તુઓની આપણે શું કરવી જોઈએ? પૂજા કરવી જોઈએ. જો વ્યક્તિ પૂજા કરશે ને તો એને નુકસાન નહીં પહોંચાડે. તમે જેની પૂજા કરતા હશો ને એને ક્યારેય નુકસાન પહોંચાડશો નહીં. નુકસાન કોને પહોંચાડવામાં આવે છે? તો કે આપણે જ્યારે કોઈની પૂજા નથી કરતા તો એમ થાય કે આનું કંઈ મહત્વ છે નહીં, એટલે એને નુકસાન પહોંચાડીએ છીએ. ચાલો હવે જોઈએ 7મું, ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. જો આવો જે ચાર્ટ હોય ને એને ફ્લો ચાર્ટ કહેવાય. મતલબ આના વનસ્પતિ છે, પછી હા જવાબ હોય તો આ છે, પછી એનો હા જવાબ હોય તો આ, ના જવાબ હોય તો બી થશે, હા જવાબ હોય તો એ થશે. એ અને બી ના ઉદાહરણો શું હોઈ શકે? જો પહેલા તો એક વનસ્પતિ છે, પછી તો કે હા છે, પછી શું પર્ણો ધરાવે છે? તો કે હા, એમાં પર્ણો પણ આવેલા છે. પછી શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ છે? જો હા તો એક, જાળીદાર શિરાવિન્યાસ નથી તો કે ના, તો એ જવાબ આવશે બી. તો કે જાળીદાર શિરાવિન્યાસ વાળું કોઈ પણ આપણે નામ લઈશું તો કે એમાં શું છે? તો કે એની અંદર કેરી, જાસૂદ અથવા તો ગુલાબ આવી શકે છે. પછી તો કે જાળીદાર શિરાવિન્યાસ નથી, તો કે એ બી, એ કઈ છે? તો કે એમાં ઘઉં, મકાઈ અને ઘાસનો કહેવાય કે સમાવેશ થાય છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. પછી છે 8મું, રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શુભ છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્ન પૂછી શકે છે? જુઓ, હવે જુઓ, રાજ છે ને એના મિત્ર સંજય સાથે દલીલ કરે છે. શું કહે છે ખબર છે? કે જાસૂદ છે ને એક શુભ છે, એ વૃક્ષ નથી. કહેવાય કે બરાબર, એ કેવું છે? તો કે એક શુભ છે. તો કે સરસ. તો કે એના માટે કયા પ્રશ્નો પૂછી શકે? તો કે જો સ્પષ્ટતા માટે સંજય કયા પ્રશ્ન પૂછે? પહેલો પ્રશ્ન, જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? કેમ કે શુભ છે એ મધ્યમ કદના હોય છે, કે બહુ ઊંચા નથી હોતા અને બહુ નાના કે નીચા હોતા નથી. પછી તો કે તેના પ્રકાંડનો પ્રકાર કેવો છે? એટલે કે શુભનું પ્રકાંડ છે એ બહુ જાડા નથી હોતા, મતલબ વૃક્ષોના થડ જેવા જાડા હોતા નથી, અને હર્બ્સ જે હોય છે એના જેવા પાતળા પણ હોતા નથી. પછી તો કે જાસૂદના છોડની ડાળીઓ કેવી રીતે દેખાય છે? જો ક્ષુપમાં ડાળીઓ સામાન્ય રીતે જમીનથી નજીકથી નીકળતી હોય છે, બરાબર છે. જ્યારે ઘાસ ને એ બધી વસ્તુઓ જેને આપણે હર્બ્સ કહીએ છીએ એ કેવું હોય છે? તો કે એ તો જમીનમાંથી, મૂળમાંથી જ બધું નીકળતું હોય છે. જ્યારે ક્ષુપમાં કેવું હોય છે? તો કે જમીનની નજીકથી, મતલબ જમીનથી થોડેક ઉપરથી એની ડાળીઓ નીકળતી હોય છે. પછી તો કે શું જાસૂદના છોડનું પ્રકાંડ કાષ્ઠીય, લાકડા જેવું છે? હા, ક્ષુપના પ્રકાંડ ઘણીવાર કાષ્ઠીય હોય છે, લાકડા જેવા આપણને દેખાતા હોય છે, મતલબ કથ્થઈ કલરના દેખાતા હોય છે. તો આનાથી આપણે જાણી શકીએ. પછી છે 9મું, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો શોધો. જુઓ, એ દ્વિદળી બીજનો પ્રકાર છે, મૂળ સોટીમય છે, તો એના ઉદાહરણ શું છે? કેરી, ગુલાબ અને જાસૂદ છે. પછી એકદળી છે બીજનો પ્રકાર, અને મૂળનો પ્રકાર તંતુમય છે, તો કે એમાં શું ઉદાહરણોમાં આવશે? તો કે ઘઉં, મકાઈ અને ચોખા આવે છે. પછી છે એ જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો કે જુઓ, જૂથ એ છોડ દ્વિદળી, સામાન્ય રીતે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણો પાંદડા ધરાવે છે. દ્વિદળી વનસ્પતિ જે હોય છે એ કહેવાય કે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા હોય છે, બરાબર છે. જ્યારે જૂથ બીની વનસ્પતિ જે છે એકદળી, એ કેવી હોય છે? તો કે એ સમાંતર શિરાવિન્યાસ, એકદળી જે વનસ્પતિ હોય એ શું છે? તો કે એ સમાંતર શિરાવિન્યાસ ધરાવતા પાંદડાઓ એની અંદર આવેલા હોય છે. આ સમાનતા આપણને જોવા મળે છે. પછી 10મો અને છેલ્લો પ્રશ્ન, નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. જુઓ, આ ભાગનું અવલોકન, તમે બતકને જોયું હોય ને તો તમને ખબર પડશે કે એના જે આ બે આંગળા છે ને એની વચ્ચે ચામડીની જોડાયેલું એક પડ આવેલું છે. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? જુઓ, અહીંયા તમે જોશો કે આ બંને જે આંગળીઓ જે છે કબૂતરના પગની, એની વચ્ચે કોઈ ચામડી નથી દેખાતી, જ્યારે અહીંયા ચામડી દેખાય છે. એના પાછળનું કારણ શું છે? એને આવું કુદરતે શા માટે બનાવી છે? એ આમાં કયું વિશિષ્ટ કામ કરી શકે છે? તો એના પાછળનું કહીએ કે બતકની ચામડી જોડાયેલા પગ ધરાવે છે, જ્યારે કબૂતરની ચામડી જોડાયેલા કે જાળીદાર પગ ધરાવતું નથી. એની આંગળીઓ અલગ અલગ સામાન્ય પક્ષી જેવા પગ ધરાવે છે. તો કે હવે ત્વચાથી જોડાયેલા પગ વડે બતક દ્વારા શું કરી શકાય છે? તો કે સૌથી પહેલા તો તરવું.
જાડીદાર પગના લીધે બતક શું કરે છે તો કે પાણીમાં અસરકારક રીતે હલેસા મારે છે. જુઓ, આપણે આપણા આંગળાથી પાણીમાં આમ કરીશું ને તો હલેસા નહીં લાગે, પણ આપણા આંગળાઓ વચ્ચે જો ચામડી હશે ને તો આપણે સરસથી આપણે હલેસા જે હોય છે ને નદીમાં કે હોડીમાં બેઠા હોઈએ ત્યારે આપણે હલેસાનો ઉપયોગ કરીને ચાલતા હોઈએ છીએ, તો એ હલેસા મારી શકે છે અને આગળ વધવામાં એને મદદરૂપ થાય છે. પછી તો કે કાદવવાળી અથવા તો ભીની જમીન પર ચાલવું, જો જાડીદાર પગ હોય તો સ્થિરતા પ્રદાન કરે છે અને બતકને ખૂંપી જતા અટકાવે છે, એટલે કાદવમાં એ ખૂંચી જાય નહીં, તે સરળતાથી ત્યાંથી ચાલી શકે, એના માટે કહેવાય કે એને જાડીદાર પગ હોય છે. પછી તો કે બતકના જાડીદાર પગ ખાસ કરીને તરવા માટે અનુકૂલિત થયેલા છે, જે પાણીમાં સરળતાથી હલનચલન કરવાની મંજૂરી આપે છે. મંજૂરી તો ન કહેવાય, શક્તિ પ્રદાન કરે છે તેવું આપણે કહી શકીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.